ઈશ્વર મંદિરમાં બબાલ થઈ મોબાઈલ લઈ જવાની ના પાડતા બબાલ ગોળી મારવાની ધમકી આપી હોવાના પણ આક્ષેપ લગાવવામાં આવ્યા છે। સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી તો આ ઘટના છે ગાંધીનગરની કોટેશ્વર મંદિરની કે જ્યાં બબાલ થઈ છે। મોબાઈલ લઈ જવાની ના પાડી અને મોબાઈલ લઈ જવા માટે ના પાડતા જ આ સમગ્ર બબાલ થઈ ગોળી મારવાની ધમકી આપી હોવાના પણ આક્ષેપ લગાવ્યા છે। આ આક્ષેપો બાદ સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિતલ પારેખ પાસેથી। હિતલ, કોટેશ્વર મંદિરમાં જે બબાલ થઈ છે શા માટે બબાલ થઈ અને શું છે આખો મામલો? जी ચોક્કસ એવું કહી શકાય કે ગાંધીનગરનું કોટેશ્વર મંદિરમાં મોબાઈલ લઈ જવાના મુદ્દા પર બવાલની શરૂઆત થઈ હતી અને ક્યાંક ને ક્યાંક સ્થાનિક લોકોએ મંદિર પ્રશાસને મોબાઈલ ન લઈ જવા મંદિર માટે કીધું હતું ને તેમાંથી આ ઉગ્ર બોલાચાલી થઈ હતી અને કેટલાક શખ્સો દ્વારા જે પ્રકારની વાત થઈ હતી એ પ્રકારે ક્યાંક ને ક્યાંક જે પોલીસ ખાતામાં જ નોકરી કરી રહ્યા છે એવા એક વ્યક્તિએ પોતે મોબાઈલ લઈ જશે અને ક્યાંક ને ક્યાંક આ બબાલને વધારે ઉગ્ર સ્વરૂપ આપશો તો બંદૂકથી ગોળી મારવાની પણ ધમકી આપી હતી અને તેના કારણે સ્થાનિક લોકો અને ભક્તો ભેગા થઈ ગયા હતા અને ક્યાંક ને ક્યાંક બબાલને ઉગ્ર બોલાચાલી સાથે થઈ હતી અને તેનાથી પોલીસને જાણ કરતા તાત્કાલિક પોલીસે આવીને સમગ્ર મામલો થાળે પાડ્યો છે અને આ પ્રકારની ધમકી કોને આપી છે અને કેવી રીતે આપી છે એ તમામની તપાસ પોલીસે હાથ ધરી છે। જી બિલકુલ, હિતલ, માહિતી બદલ આભાર।